મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો અમે આવી ગયા છીએ હાલ અત્યારે સપ્તશૃંગી અને અહીંયાથી બાઇક વગેરે પાર્ક કરીને અમે નીકળીએ છીએ અને અહીંયા બહુ ધુમ્મસ પણ છે, જોઈ શકો છો તમે. અત્યારે હાલ અમારા ભાઈઓને હું એમ કરીને પગથિયા ચડી જશું માતાજીના દર્શન કરવા માટે અને જે દર્શન છે તે તમને પણ કરાવીશું. વિડીયોમાં પર જઈ રહ્યા છે અને બતાવીએ. અમારા ભાઈઓ છે, જોઈ શકો છો. સત્સંગી માતા કે તો ચાલો આગળ બતાવીએ તમને. જોઈ શકો છો, આગળનો વ્યૂ તમને બતાવું છું. જોઈ શકો છો અમારા ભાઈઓ આવે છે, જોઈ શકો છો. ભાઈઓ કેમ છે? ચાલો તો અહીંયા આવી ગયા છે હનુમાન દાદાના કે પડી લઈએ અને નીકળીએ. ચાલો. મહાદેવ જય જય. તો અત્યારે અમે અહીંથી પગથિયે ચડી રહ્યા છીએ, જોઈ શકો છો તમે. અહીંયાથી સપ્તશૃંગી માતાના મંદિરના દર્શન, માતાજીના દર્શન કરી લેજો, કેમ કે આગળ જઈને અમારે પણ દર્શન કરવાનું રહેશે. તો હું તમને વ્યવસ્થિત રીતે બતાવી નહીં શકું, તેથી અહીંયાથી જ બતાવી દઉં છું. જોઈ શકો છો તમે. જય. હાલ પૂરતું હું તમને અહીંના દ્રશ્ય એટલા જ બતાવવાની કોશિશ કરીશ, કેમ કે અહીંયા જે આર્મીના જવાનો ઊભા હોય છે એ વિડીયો ઉતારવા માટે પરવાનગી નથી આપતી, લોકોના ફોન માગી લેવામાં આવે છે. તેથી આપણે પછી આગળ ફરવા જઈશું, ત્યાંના દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો છો, માતાજીના દર્શન કરી શકો છો તમે અત્યારે. ઉતરી રહ્યા હતા તો એવા દ્રશ્ય દેખાયા છે કે અમે એટલે ઉપર છે કે અત્યારે વાગી રહ્યા છે 7:15, તો પણ ધુમ્મસ જોઈ શકો છો તમે ઉપર માતાજીના ડુંગર પર. જોઈ શકો છો એટલું ધુમ્મસ ને ધુમ્મસ. અત્યારે હવે સુરત દાદાની ઉગવાની તૈયારી છે, તોય છતાં આગળ કેવા સૌંદર્ય સર્જાય છે એ પણ આપણે જોઈશું. જોઈ શકો છો, જોઈ શકો છો. વાંદર દાદા પણ બેઠા છે. આપણે પર વાંદરા દાદા માટે પાર્લેજી લેતા આવ્યા છે અને અત્યારે પછી એ ખાતા છે એટલે પછી ખવડાવીએ. આગળ જઈએ પછી દેખાય ત્યાં. જો અહીં પણ છે. દર્શન કરી નીચે ઉતરી રહ્યા હતા, ત્યાં થોડુંક ડુંગર પરથી, માતાજીના ડુંગર પરથી થોડુંક ધુમ્મસ વિખેરાઈ રહ્યું છે અને થોડુંક અંજવાળું થઈ રહ્યું છે એવું જ માની શકાય અત્યારે. તો નીચે જોવાલાયક થોડુંક દ્રશ્ય દેખાય છે, તો તમને બતાવવાની કોશિશ કરીશ ને તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેટલું સરસ અહીંયાથી દેખાઈ રહ્યું છે. એટલું ધુમ્મસ. આગળ મારા ભાઈઓ ઘણા આગળ નીકળી ચૂક્યા છે, તો હું પણ જઈ રહ્યો છું અત્યારે અને જોઈ શકો છો. મને એમ હતું કે મારા ભાઈઓ બધા આગળ નીકળી ગયા છે, હું પાછળ છું, પણ મારા કરતાં એ પાછળ છે. મારા ભાઈ આવે છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો. અમે ત્યાંથી આવી રહ્યા હતા, ત્યાં તો ઉપર દર્શન કરવા ગયા, ત્યાં એટલું બધું ધુમ્મસ હતું કે ડુંગર પણ નહોતું દેખાતું. અને માતાજીનું મંદિર તો અહીં છે, તમે જોઈ શકો છો, અહીંયા નજીક જ છે. અને ડુંગર તો કેટલું મોટું છે તમે જોઈ શકો છો.
જોઈ શકો છો અત્યારે થોડું થોડું ધુમ્મસ ઓછું થતું જાય છે તો દેખાઈ રહ્યું છે. માતાજીનું મંદિર તો અર્ધ ડુંગર પર જ છે, પણ ડુંગર કેટલું મોટું છે તમે જોઈ શકો છો. જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે. અમેઝિંગ. ઉપરથી નીચે ઉતરી રહ્યા હતા, ત્યાં દુકાનના દ્રશ્ય છે, જોઈ શકો છો તમે. જોઈ શકો છો. નીચે આવી ચૂક્યા છે અને અહીં નીચેથી મંદિરના દ્રશ્યો સરસ મજાના દેખાઈ રહ્યા છે. હું તમને બતાવવાની કોશિશ કરીશ. તમે જોઈ શકો છો ધુમ્મસમાં છે પણ, અને અહીંયાથી રોપવેની લિફ્ટ જાય છે. અહીંથી પણ જઈ શકાય છે, અહીંથી દાદર પર જઈ શકાય છે. અત્યારે ધુમ્મસ વધુ ઓછા પ્રમાણમાં થાય છે, એટલા માટે વ્યવસ્થિત રીતે દેખાઈ શકતું નથી. તો પછીથી અમે સુરત દાદા ઉગશે ત્યારના દ્રશ્ય દેખાશે ત્યારે બતાડવાની કોશિશ કરી. આવી ગયા છે માતાજીના મંદિરથી ઉપર ડુંગરથી નીચે તળાવ છે, ત્યાં આવી ગયા છે. તળાવના દ્રશ્યો હું તમને બતાવવાની કોશિશ કરીશ. ત્યાંના આવા દ્રશ્યો છે. અહીંથી એન્ટ્રી થાય છે અને અહીં બધા શ્રદ્ધાળુઓ નાહવા માટે આ તળાવમાં આવી રહ્યા છે. અહીં નાહવા માટે આવે છે, સ્નાન કરે છે. અહીં તમે જોઈ શકો છો. મારા મિત્ર પણ આગળ જે છે અને ફોટોશૂટ કરી રહ્યા છે અહીંયા. અને તમે અત્યારે વાગી રહ્યા છે 8, 8:30 થઈ ગયા છે. તો એ છતાં ધુમ્મસ ઓછું થવાનું નામ નથી અહીં, કેમકે ડુંગર જ એટલું ઊંચું છે અને અહીંના દ્રશ્ય જ એટલા મસ્ત છે કે આમ જોઈ શકો છો તમે. આ તળાવ નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ. આ તળાવ છે, અહીંથી જોઈ શકો છો. બહુ છે જોવા જઈ રહ્યા છે પણ ધુમ્મસ છે, જોઈ શકીએ. જોઈએ કેવા દ્રશ્ય દેખાય છે. એટલું દેખાય એટલું બનતી કોશિશ કરીશ તમને બતાવવાની. અહીં એવી લાગી રહ્યું છે કે આ ધુમ્મસના હિસાબે વરસાદ થઈ રહ્યો છે. એવું વરસાદ નથી, આ ઝાકળ જ એટલું પડે છે કે વરસાદ લાગી રહ્યો છે અમને. અહીંથી નીચે જઈએ છીએ. અહીંથી નીચે જવા માટે મનાઈ હશે તો પણ આપણે જોઈ શકીએ. અહીંથી જોઈ શકો છો, અહીંથી થોડુંક દેખાઈ રહ્યા છે એટલું છે. અને ધોધ કઈ જગ્યાએ પડે છે એ પણ નથી દેખાઈ રહ્યો. આ રહ્યો અહીંથી પડે છે, પણ નીચે થોડુંક જઈને બતાવીએ આપણે. મારા ભાઈઓ ના કહે છે પણ તમને થોડુંક બતાવવાની કોશિશ કરીશ. જોઈ શકો છો અહીંથી આજે જોઈ શકો છો કેટલું મસ્ત દ્રશ્ય છે. હજી ધુમ્મસના હિસાબે, બાકી તો ડુંગર તો એકદમ જોરદાર છે. જોઈ શકો છો. અહીંથી અમે આવ્યા છે, ત્યાંથી તમને બતાવવાની કોશિશ કરી. ત્યાંથી થોડો આગળ આવ્યો છું. અહીંથી જોઈ શકો છો નીચે ધુમ્મસના હિસાબે દેખાઈ નથી રહ્યું, પણ એટલું મસ્ત દ્રશ્ય કેમેરામાં આપણે કેપ્ચર નથી થઈ રહ્યું. આમ લાઈવ દ્રષ્ટિએ જોઈએ તો આપણને દેખાઈ રહ્યું છે. એટલું ઉપર છે, જોઈ શકો છો. જોઈ શકો છો. અને ઠંડ પણ લાગી રહી છે. જોઈ શકો છો ત્યાં નીચે ધોધ પડે છે, અહીંયાથી દેખાઈ રહ્યો છે સામે. પછી અત્યારે અમે અહીં નીચે આવીને ફોટોશૂટ કરી રહ્યા હતા, વિડીયો શૂટ પણ કર્યા છે. અને અમારા ભાઈઓ ફોટોશૂટ કરે છે. અમારા રામદાસભાઈને ઠંડી લાગી ગઈ છે, કેમ કે ફોટોશૂટ પણ નથી કરાવતા, વિડીયો શૂટ પણ નથી કરાવતા, શાંતિથી બેઠા છે. અત્યારે કીધું ત્યારે ઊભા થયા છે, જોઈ શકો છો. કેમ કે અમને પણ ઠંડી લાગી રહી છે, એટલા માટે સેફટી સાથે આવ્યા હતા. જોઈ શકો
શકો છો અમારા ભાઈનો વિડીયો શૂટ ફોટોશૂટ થઈ ગયો છે. અત્યારે અમે અહીંથી જઈ રહ્યા છે અને ડોગેશભાઈ પણ આરામ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે, કેમ કે ઠંડી જેટલી લાગી રહી છે. તો અહીંથી જઈએ હવે ને આગળના રસ્તાના વ્યૂ ને બધા વિડીયો લઈશું, એ બતાવવાની કોશિશ કરીશ. આગળ ધોધ પણ છે, પણ અત્યારે વાગી રહ્યા છે 9 વાગી ગયા છે, પણ ધુમ્મસ ઓછું જ નથી થઈ રહ્યું. તો અને અમારો આગળ સાપુતારા બાજુ જવાનો પણ પ્લાન છે. ત્યાંથી પછી જશું તો મોડું થઈ જશે, એટલે અહીંયાથી વહેલી તકે નીકળવાનો પ્રયાસ કરીશું. એટલે ચાલો આગળ જઈએ ને આગળનો દ્રશ્ય માણીએ અને સાપુતારા જઈને પણ મળીએ. ચાલો. તો અત્યારે અમે સપ્તશૃંગીથી નીકળી ગયા છે. અહીંથી હવે સીધા જશું સાપુતારા. સાપુતારાથી ફરી પછી ઘર તરફ રવાના થશું. અને અહીં સપ્તશૃંગીના દ્રશ્ય તમે જોયા છે અને રસ્તા પણ એવા છે અને ધુમ્મસનું પ્રમાણ પણ ઘણા પ્રમાણમાં છે, જોઈ શકો છો તમે. એટલે વિડીયો તો કેવી રીતના બનાવીશ, ઊભા રહીને બતાવવાની કોશિશ કરીશ, પણ ચાલુ ભાઈ કે અત્યારે ટ્રાફિક નથી, જોઈ શકો છો તમે. સાંઈબાબા પણ અહીંથી અમે નીકળી ચૂક્યા છે, પણ રસ્તો એવો છે કે કશું જ દેખાતું નથી. બહુ સાવચેતીપૂર્વક ચાલવું પડે છે અને મોટા વાહનો પણ ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો. આજુબાજુમાં રસ્તામાં આખું ધુમ્મસ ને ધુમ્મસ પ્લસ પહાડી ઇલાકો છે, આખું ડુંગર પર રસ્તો છે, જોઈ શકો છો. કદાચ આગળ જતાં ધુમ્મસ ઓછું થાય તો દ્રશ્યો જોવાલાયક હશે તો હું તમને બતાવીશ. તો મિત્રો હાલ અમે સપ્તશૃંગી ગઢથી છેક નીચે જ આવી ગયા છે. ઉપર કેટલું ધુમ્મસ હતું નહીં, નીચે જોઈ શકો છો. અને ઉપરના દ્રશ્ય તમને બતાવું તો અત્યારે દેખાય છે નીચેથી તો અડધું ડુંગર ને અડધું ધુમ્મસ જ દેખાય છે. અડધા ડુંગર તો ઢંકાયેલા છે અને રસ્તો ક્યાંથી આવે છે એ પણ બતાવીશું. જો આ છે ડુંગર અને આ રસ્તો છે, ત્યાં રસ્તો દેખાય છે, ત્યાંથી આપણે આમ ફરીને આ સાઈડે ફરીને આવીએ છીએ. જો તો પણ અડધું ડુંગર તો ધુમ્મસથી ઢંકાયેલું જ છે, એટલું ધુમ્મસ હતું ઉપર. તો ઉપર વિડીયો બરાબર બનાવી નથી શક્યો અને બતાવી પણ નથી શક્યો. તો અહીંયાથી જોઈ શકો છો કેટલું સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. તો અહીંયાથી હવે અમે નીકળીએ છીએ સાપુતારા તરફ. સાપુતારાના દ્રશ્ય પણ તમને બતાવવાની કોશિશ કરીશ અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે નવી નવી અપડેટ તમને આવતી રહેશે. તો ચાલો, જય આદિવાસી, જય જોહાર.